નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓમાં દરેક નાના કાર્ય પાછળ કોઈને કોઈ ઊંડો સાત્વિક, ધાર્મિક કે વૈજ્ઞાનિક અર્થ છુપાયેલો હોય છે। આપણું જીવન માત્ર આધુનિક સુવિધાઓથી નહીં, પરંતુ આપણા પૂર્વજોના સંસ્કારસભર વિચારધારાથી પણ સમૃદ્ધ બન્યું છે। એ જ કારણ છે કે આજ સુધી આપણે ઘણી એવી પરંપરાઓનું પાલન કરીએ છીએ જેને ઘણા લોકો માત્ર રિવાજ કે અંધશ્રદ્ધા માને છે, પણ હકીકતમાં એમાં અતિ વૈજ્ઞાનિક અને ઉર્જાત્મક તત્વો જોડાયેલા છે। તેવી જ એક અજાયબી ભરેલી અને પ્રાચીન પરંપરા છે ઘર કે દુકાનના મુખ્ય દરવાજા પર લીંબુ અને મરચાં લટકાવવાની। તમે જોયું જ હશે કે મોટા ભાગના ભારતીય ઘરો, દુકાનો કે વાહનોના આગળના ભાગે એક લીંબુ અને 7 મરચાના દોરામાં પરોવેલા લટકાતા દેખાય છે। સામાન્ય માણસ તેને માત્ર નજરદોષથી બચવાનો ઉપાય માને છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે આ લીંબુ અને મરચામાં એવું શું છે જે ખરાબ નજર, નકારાત્મક ઉર્જા કે દુર્ભાગ્યથી રક્ષણ આપે છે? શું આ ફક્ત ધાર્મિક માન્યતા છે કે પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ પર છુપાયેલું છે? શા માટે ખાસ કરીને ખાટો લીંબુ અને તીખા મરચાંનો જ ઉપયોગ કરવામાં આવે છે? અને શા માટે તેને ઘરના મુખ્ય દરવાજા પર જ લટકાવવાની પરંપરા છે? આ પ્રશ્નોના જવાબ આપણને સીધા લઈ જાય છે આપણા પૂર્વજોના અદ્ભુત જ્ઞાન તરફ, જ્યાં દરેક રિવાજ કોઈને કોઈ તર્ક અને તત્વ પર આધારિત હતો। આપણા પૂર્વજોએ ત્યારે જ સમજી લીધું હતું કે માનવીના વિચારો, નજર અને વાતાવરણની ઉર્જાઓ આપણા જીવન પર અદ્રશ્ય રીતે અસર કરે છે। નજરદોષ કે નકારાત્મક ઉર્જા માત્ર કલ્પના નથી, પરંતુ મન અને વાતાવરણની ઉર્જાત્મક ક્રિયા પ્રતિક્રિયાઓનો એક વાસ્તવિક ભાગ છે। જ્યારે કોઈ વ્યક્તિ ઈર્ષા, દુઃખ અથવા નકારાત્મક ભાવથી કોઈના સુખ કે સફળતાને જુએ છે, ત્યારે તે નજરમાં રહેલી ઉર્જા સામેની વ્યક્તિના જીવનમાં અસંતુલન પેદા કરે છે। આ અસંતુલનથી બચવા માટે આપણા પૂર્વજોએ કુદરતના તત્વોનો સહારો લીધો અને લીંબુ મરચાં જેવા સામાન્ય દેખાતા પરંતુ ઉર્જાત્મક રીતે શક્તિશાળી ઉપાયની રચના કરી। આ ઉપાય ધર્મનો વિશ્વાસ, વાસ્તુનું સંતુલન અને વિજ્ઞાનનો તર્ક ત્રણેયનો અદ્ભુત સમન્વય જોવા મળે છે। લીંબુની ખટાશ અને મરચાંની તીખાશ એ ફક્ત સ્વાદ નથી, પરંતુ ઉર્જાના બે વિપરીત ધ્રુવ છે જે નકારાત્મકતાને પોતાના અંદર શોષી લે છે અને સકારાત્મક સ્પંદનોને જાળવી રાખે છે। એ જ કારણ છે કે આજના આધુનિક યુગમાં પણ ટેકનોલોજી અને વિજ્ઞાનની સાથે સાથે લોકો હજુ પણ પોતાના ઘર કે દુકાનની શુભ શરૂઆત લીંબુ મરચાં લટકાવીને જ કરે છે। તે માત્ર એક ઉપાય નથી, પરંતુ આપણા સંસ્કાર, માન્યતા અને આત્મવિશ્વાસનો જીવંત પ્રતીક છે, જે કહે છે કે જો આપણે પરંપરાનું પાલન સમજણપૂર્વક કરીએ તો એ અંધશ્રદ્ધા નહીં, પરંતુ જીવનને સુરક્ષિત રાખતી આધ્યાત્મિક વૈજ્ઞાનિકની એક જીવંત વિધિ બની શકે છે। તો મિત્રો, આગળનો વિડીયો જોતા પહેલા જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર કરી કોમેન્ટમાં તમારો અભિપ્રાય અવશ્યથી લખજો। ભારતીય સંસ્કૃતિમાં ઘર કે દુકાનના મુખ્ય દરવાજા પર લીંબુ અને મરચાં લટકાવવાની પરંપરા અતિ પ્રાચીન છે અને આજ સુધી જીવંત છે, કારણ કે આ એક એવી માન્યતા છે જેમાં ધર્મ, જ્યોતિષ, વાસ્તુ અને વિજ્ઞાન ચારેયનો સંગમ જોવા મળે છે। માનવામાં આવે છે કે લીંબુ મરચાં લટકાવવાથી ઘર કે વ્યવસાયને નજરદોષ, નકારાત્મક ઉર્જા અને દુર્ભાગ્યથી રક્ષણ મળે છે। ધાર્મિક દ્રષ્ટિએ જોવામાં આવે તો જ્યારે કોઈ વ્યક્તિ ઈર્ષા કે નકારાત્મક ભાવથી કોઈના સુખ, સંપત્તિ કે વ્યવસાયને જુએ છે, ત્યારે તેની નજરની ઉર્જા નકારાત્મક સ્વરૂપમાં અસર કરે છે, જેને નજરદોષ કહેવામાં આવે છે। એ અસરથી બચવા માટે આપણા પૂર્વજોએ લીંબુ અને મરચાંનો ઉપયોગ શોધ્યો હતો। લીંબુ ખાટું અને મરચું તીખું, આ બે વિપરીત સ્વાદવાળી વસ્તુઓ એકસાથે લટકાવવાથી જોનારનું ધ્યાન ખલેલ થાય છે અને એની દ્રષ્ટિની નકારાત્મક શક્તિ એ વસ્તુઓમાં શોષાઈ જાય છે।
તંત્રશાસ્ત્ર પ્રમાણે આ ખાટા અને તીખા તત્વો વાતાવરણની નકારાત્મકતા શોષી લેવાની શક્તિ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ખરાબ નજરથી જુએ તો તેની દ્રષ્ટિની અસર આ માળા પર અટકાઈ જાય છે અને ઘરની અંદર પ્રવેશતી નથી. જ્યોતિષ મુજબ આ ઉપાય શનિ અને દુષ્ટ ગ્રહોની નકારાત્મક અસરને પણ ઓછો કરે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય પ્રવેશ દ્વારને ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે, જ્યાંથી સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ઉર્જાઓ ઘરમાં પ્રવેશે છે. મુખ્ય દ્વાર પર લીંબુ મરચાં લટકાવવાથી બહારની નકારાત્મક શક્તિઓનો પ્રવેશ અટકે છે અને અંદર સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ વાતાવરણને શુદ્ધ કરે છે, જ્યારે મરચામાં રહેલું કેપ્સિન તત્વ હાનિકારક જંતુઓ અને જીવજંતુઓ દૂર રાખે છે. વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો લીંબુ અને મરચાં કુદરતી જંતુનાશક નેચરલ પેસ્ટિસાઇડ તરીકે કાર્ય કરે છે. લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ માખીઓ અને મચ્છરોને દૂર રાખે છે અને હવાને શુદ્ધ કરે છે, જ્યારે મરચામાં રહેલું કેપ્સિન ગરોળી અને નાના રેંગતા જીવજંતુઓને ભગાવે છે. જૂના સમયમાં જ્યારે કોઈ જંતુનાશક દવા કે એર ફ્રેશનર નહોતા, ત્યારે આ જ ઉપાય લોકોએ પોતાના ઘરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે અપનાવ્યો હતો. લીંબુને સોય વડે કાણું પાડવાથી તેની ખાટી સુગંધ હવામાં ફેલાય છે અને તે આસપાસની હવાને શુદ્ધ બનાવે છે. આ સુગંધથી માણસના મનમાં તાજગી આવે છે અને ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે. આ માળા સામાન્ય રીતે એક લીંબુ અને 7 મરચાંથી બને છે અને તેને ઘરના મુખ્ય દરવાજાની મધ્યમાં લટકાવવું શુભ માનવામાં આવે છે, જેથી આવતા જતા દરેકની નજર તેના પર પડે. શનિવારનો દિવસ તેને બાંધવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે તે દિવસે શનિદેવને પ્રસન્ન કરવામાં આવે છે અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. જ્યારે લીંબુ અને મરચાં સુકાઈ જાય છે કે બગડી જાય છે, ત્યારે તેને તાત્કાલિક બદલી દેવું જોઈએ અને જૂનાને રસ્તા ઉપર ન ફેંકી નિર્જન જગ્યાએ અથવા પીપળાના ઝાડ નીચે મૂકવું શુભ માનવામાં આવે છે. આ રીતે જોવામાં આવે તો આ રિવાજ માત્ર અંધશ્રદ્ધા નથી, પરંતુ આપણી પરંપરાની એવી સમજ છે જેમાં ધર્મ, વાસ્તુ, જ્યોતિષ અને વિજ્ઞાનની સામાન ભાગીદારી છે. તે નજરદોષથી રક્ષણ આપે છે, સકારાત્મક ઉર્જા જાળવી રાખે છે, કુદરતી રીતે હવાને શુદ્ધ કરે છે અને જીવજંતુઓથી બચવા માટે તૈયારી રાખે છે. તેથી લીંબુ મરચાંની માળા લટકાવવી એ માત્ર ધાર્મિક શ્રદ્ધાનું પ્રતીક નથી, પરંતુ આપણા પૂર્વજોની વૈજ્ઞાનિક સમજણ અને આધ્યાત્મિક જ્ઞાનનું જીવંત ઉદાહરણ છે, જે આજના આધુનિક યુગમાં પણ તેટલું જ પ્રાસંગિક છે જેટલું સદીઓ પહેલા હતું. આ રીતે જોવામાં આવે તો લીંબુ અને મરચાંની માળા માત્ર એક સામાન્ય ધાર્મિક પરંપરા નથી, પરંતુ એ આપણા પૂર્વજોના જ્ઞાન, સંવેદના અને વૈજ્ઞાનિક સમજણનો જીવંત પુરાવો છે. ખાટા અને તીખા સ્વાદવાળી આ બે કુદરતી વસ્તુઓમાં એવી ઉર્જા છુપાયેલી છે જે નજરદોષ, નકારાત્મક શક્તિઓ અને ભાગ્યથી પણ રક્ષણ આપે છે. સાથે સાથે હવાને શુદ્ધ રાખે છે અને વાતાવરણને તાજગી આપે છે. આજના આધુનિક યુગમાં જ્યાં ટેકનોલોજી અને વિજ્ઞાન સતત આગળ વધી રહ્યા છે, ત્યાં પણ આપણી આ પ્રાચીન પરંપરાઓની અસર અને પ્રાસંગિકતા ઓછી થઈ નથી, કારણ કે એ માનવ જીવનના ઉર્જાત્મક સંતુલન અને માનસિક શાંતિ સાથે સીધો સંબંધ ધરાવે છે. જ્યારે આપણે ઘરના મુખ્ય દ્વાર પર લીંબુ અને મરચાં લટકાવીએ છીએ, ત્યારે તે માત્ર એક દેખાવ નહીં, પરંતુ સકારાત્મક ઉર્જાને આમંત્રણ આપવાની અને નકારાત્મક શક્તિઓને દૂર રાખવાની ભાવના છે. એ આપણા ઘરના દ્વાર પર સુરક્ષાનો અદ્રશ્ય કવચ બનીને ઊભું રહે છે, જે સુખ, સમૃદ્ધિ અને શાંતિના પ્રવાહને સતત જાળવી રાખે છે. તેથી આગામી વખત જ્યારે તમે તમારા ઘર કે દુકાનના દરવાજા પર લીંબુ મરચાંની માળા લટકાવો, ત્યારે એને ફક્ત રિવાજ તરીકે નહીં, પણ એક શક્તિશાળી ઉર્જાત્મક ઉપાય તરીકે જુઓ. એક એવી દેવી વિધિ તરીકે જે તમારા જીવનમાં સકારાત્મકતા, પ્રગતિ અને સમૃદ્ધિનો પ્રવેશ દ્વાર ખોલે છે. મિત્રો, જો તમને લીંબુ અને મરચાં વિશેની આ માહિતી રસપ્રદ અને ઉપયોગી લાગી હોય,
તો કૃપા કરીને આ વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તમારા એક લાઇક અને શેરથી માત્ર આ જ્ઞાન વધુ લોકોને પહોંચશે નહીં, પરંતુ આપણા પ્રાચીન ભારતીય પરંપરાનો સાચો અર્થ પણ દરેક સુધી પ્રસરે છે. કોમેન્ટમાં જરૂર લખજો કે તમે તમારા ઘરમાં કે દુકાનમાં લીંબુ મરચાં લટકાવવાની પરંપરા અનુસરો છો કે નહીં, અને તમને એનો શું અનુભવ થયો છે. જો તમને આવા જ ધર્મ, વાસ્તુ અને જ્યોતિષથી જોડાયેલા જ્ઞાનસભર વિડીયો જોવાનું ગમે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલી બેલ આઇકન દબાવો, જેથી આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમને સૌથી પહેલા મળી રહે.